પૂરી આન બાન અને શાન સાથે યોજાયો ડાંગ જિલ્લાનો 77મો પ્રજાસત્તાક પર્વ। રાજ્યમંત્રી પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે કરાયું ધ્વજવંદન। પ્રજાસત્તાક પર્વની શુભકામના સાથે રાજ્ય અને દેશના વિકાસમાં ભાગીદારી નોંધાવવા માટે સૌને કરાયું આહવાન। જિલ્લાને ગૌરવ અપાવનારા વ્યક્તિ વિશેષોના સન્માન સહિત સેવાભાવીઓનું પણ કરાયું અભિવાદન। રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, શિસ્તબદ્ધ પરેડ અને માહિતીપ્રદ ટેબ્લોઝની કરાઈ રજૂઆત। રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને આહવાના ફલક પર લહેરાવી અદબ સલામી આપ્યા બાદ રાજ્ય કક્ષાના મંત્રી વ ડાંગના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે તેમના પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકાર વતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્ર સાથે ભારત વિશ્વના નકશા પર પોતાનું સ્થાન અંકિત કરી રહ્યું છે। ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે પણ વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે તેમ ગુજરાતના વિકાસની ગાથા વણાવતા મંત્રીએ જણાવ્યું હતું। તેમજ સુશાસન સપ્તાહ અંતર્ગત રાજ્યમાં 5,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા, જેમાં પંચાયત ભવનો, સ્માર્ટ શાળાઓ અને નવી આયુર્વેદિક હોસ્પિટલો જેવી પાયાની સુવિધાઓ જનતાને સમર્પિત કરવામાં આવી છે। તેમાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું બીજ રોપ્યું હતું તે આજે એક વટવૃક્ષ બની ચૂક્યું છે। વૈશ્વિક રોકાણકારોમાં લોકપ્રિય બનેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં હવે લોકલનો આયામ ઉમેરાયો છે। આજે ડાંગ જિલ્લા ખાતે ડાંગ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આવા ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ ઉત્સાહપૂર્વક તમામ વહીવટીતંત્ર, તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ વિભાગો ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આગામી દિવસોમાં 2047માં ભારત વિકસિત થવાનું છે ત્યારે અત્યારથી જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે રીતે આગામી દિવસોમાં વિકસિત ભારત થાય એના માટે અત્યારથી જે પહેલ કરી છે એના માટે ડાંગ જિલ્લો પણ અમારો ખૂબ અત્યારથી અને દરેક યોજનાઓની જો લાભ એ નીચે સુધી પહોંચે એના માટે ખૂબ સક્રિય છે। ત્યારે આગામી જિલ્લાઓ બીજા જિલ્લાઓની હરોળમાં અમારો ડાંગ જિલ્લો પણ આગળ આવશે અને જ્યારે વિકસિત ભારત 2047માં થશે ડાંગ જિલ્લાનું પણ એમાં વિશેષ યોગદાન રહેશે।